નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ નિવૃત્તિ પામેલા 60 વર્ષ ઉપરના પેન્શન ધારકો માટે ગુડ ન્યૂઝ કહી શકાય. સરકારે લીધો મહત્વનો નિર્ણય, તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. તે પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ બંને બનાવ્યું છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું, મિત્રો આવશે તે જોઈન થઈ જજો. તો ચાલો જાય મિત્રો વધારે સમય બગાડ્યા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો મિત્રો પેન્શન ધારકો પેન્શન સુધારા કરવા આદેશ બહાર પાડ્યો છે. આ પેન્શન ધારકો ચોથા, પાંચમા અને છઠ્ઠા પગાર પંચ હેઠળ બીજા 16 પહેલાં નિવૃત્તિ પામ્યા હતા. આ પેન્શન ધારકો પેન્શન 1999થી કોઈપણ અત્યાર 1999થી કોઈપણ સુધી કરવામાં આવ્યો ન હતો. પાંચમા, છઠ્ઠા, ત્યારબાદ સાતમા પગાર પંચમાં પણ પેન્શન સુધાર કરવામાં આવ્યો ન હતો. તે પછી હાઈકોર્ટમાં લાંબા સમય બાદ લડ્યા બાદ તેમના પેન્શન સુધાર કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જો તેમના પેન્શન સુધારો કરવા માટે આદેશ કેવી રીતે બહાર પાડવામાં આવી તેના વિશે વિગતે ચર્ચા કરવાની છે. વિડીયો અંત સુધી બનાવજો મિત્રો. તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા 17/12/1998 એમ કહેશે મિત્રો 98ના રોજ એક આદેશ જાહેર કરવામાં આવ્યું હતું, જેના દ્વારા પેન્શન ધારકો સુધારેલ પેન્શન તારીખ 1/96 સુધી સુધારેલા પગાર ધોરણમાં ન્યૂનતમ પગાર 50% 30% સુધી વધારવામાં આવ્યું હતું. નિવૃત્તિ અથવા મૃત્યુ સમયે પેન્શન ઓર્ડર જારી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પેન્શન વિભાગમાં તારીખ 25/3/2004ના રોજ જાહેર કરેલા પરિપત્ર મુજબ જો પેન્શન 1/96થી પેન્શન સુધાર કરવાના હેતુથી ફરજિયાત નિવૃત્તિ પેન્શન અથવા તો અનુક્રમ પર વધતું ખેંચતા હોય તો આ સુધારા પહેલાં લાગુ કરવામાં આવશે. 1996 પેન્શન કૌટુંબિક પેન્શન અરજી કરી શકશે નહીં. ત્યારબાદ તમે જણાવી દઈએ કે કેન્દ્રીય પગાર પંચની ભલામણ આધારે પર 2/6ની પહેલાંના પેન્શન ધારકો પેન્શનમાં સુધાર કરવા માટે નીચેના આદેશો જારી કરવાના હોય છે. 2/6 પહેલાંના જે પેન્શન ધારકો છે એમાં આદેશ જારી કરવાના રહેશે. તારીખ 1/1/2008ના રોજ જાહેર કરવામાં આવેલા પરિપત્ર 1/1/2006 અમલમાં આવતા પેન્શન ધારકો પેન્શન કૌટુંબિક પેન્શન 2006 પહેલાંના પેન્શનનો સુધાર કરવા માટેના આદેશો જાહેર કરવામાં આવ્યા હતા. આમાં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે 2/6 પહેલાંના પેન્શનોના પેન્શન, ફેમિલી પેન્શન, પૂર્વ સુધારેલ પેન્શન, ફેમિલી પેન્શન, મોંઘવારી પેન્શન, મોંઘવારી રાહત અને ફિટમેન્ટ લાભને એકત્રિત કરીને તેમાં સુધાર કરવામાં આવશે. ત્યારબાદ તેના પછી હવે એવું નક્કી કરવામાં આવ્યું છે કે પાંચમા કેન્દ્રીય પગાર પંચ, છઠ્ઠા પગાર પંચ, સાતમા પગાર પંચ દરમિયાન સામાન્ય નિવૃત્તિ પામેલા પેન્શન ધારકો જે લાભ આપવામાં આવ્યા હતા એ લાભ જ આ પેન્શન ધારકોને આપવામાં આવશે. આમ પાંચમા, છઠ્ઠા, સાતમા પગાર પંચની તમામ સહજોગવાઈઓ આ પેન્શન ધારકો જેઓ ફરજિયાત નિવૃત્તિ પેન્શન અથવા અનુક્રમમાં ભથ્થું ખેંચતા હોય તેમને પેન્શન કૌટુંબિક પેન્શનના પુનરાવર્તન માટે લાગુ કરવામાં આવશે. એવા કિસ્સામાં જ્યાં ફરજિયાત નિવૃત્તિ પેન્શન અથવા કરુણા ભથ્થું મંજૂરી આપવામાં આવી હતી એ સંપૂર્ણ પેન્શન કરતાં ઓછું હતું, ઉપરોક્ત ઓફિસ મેમોરેન્ડમ મુજબ ગણવામાં આવેલું સુધારેલ પેન્શન ઘટાડેલા પ્રારંભિક પેન્શન કરુણા ભથ્થાના પ્રમાણમાં હશે જે ચૂકવણી કરવા પાત્ર હશે. ફરજિયાત નિવૃત્તિ રાજીનામું પર દૂર કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ ઉપરોક્ત ઓફિસ મેમોરેન્ડમ મુજબ ગણતરી કરેલ સુધારેલ પેન્શન કરુણા ભથ્થું 31% ઘટાડો આવશે કે જેના દ્વારા ફરજિયાત નિવૃત્તિ રાજીનામું નિકાલ પર પેન્શન કરુણા ભથ્થાની મંજૂરીના સમય વખતે પેન્શન ધારકો પ્રારંભિક પેન્શન ઘટાડો કરવામાં આવ્યો હતો. એવા કિસ્સાઓમાં જ્યાં ફરજિયાત નિવૃત્તિ પેન્શન કોઈપણ પ્રકારના કપાત વગર પૂરેપૂરું આપવામાં આવ્યું હતું, ઉપરોક્ત ઓફિસ મેમોરેન્ડમ અનુસાર ગણતરી કર્યા પછી સુધારેલ પેન્શન પર કોઈપણ પ્રકારના કપાત કર્યા વગર સંપૂર્ણ આપવામાં આવશે. શરૂઆતમાં એટલે કે પ્રારંભિક ફરજિયાત નિવૃત્તિ પેન્શન કરુણા ભથ્થાની રકમ એ પેન્શન ધારકોના સંપૂર્ણ પેન્શન કરતાં ઓછી હોય તેવા કિસ્સાઓ પણ સહિત કોઈપણ સંજોગોમાં ઉપરોક્ત ઓફિસ મેમોરેન્ડમ મુજબ ગણતરી કરેલા કુટુંબ પેન્શનની રકમમાં કોઈ પ્રકારનો ઘટાડો કરવામાં આવશે નહીં. તો મિત્રો આવીને આવી અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળશું નવા એક વિડીયો સાથે. થેન્ક યુ વેરી મચ.